નમસ્કાર મિત્રો, આજે તમારા માટે સરસ મજાનો ટુર્નામેન્ટ લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો સરસ મજાનું એલિવેશન છે. 101 વારનું ટુર્નામેન્ટ છે, જેમાં તમને 16.5નું મોઢું અને 56ની ઊંડાઈ મળવાની છે અને 4 BHK છે વિથ પાર્કિંગ. તો તમે પાર્કિંગ પણ જોઈ શકો છો. સ્પેશિયસ પાર્કિંગ છે. આગળ તમને સ્ટેરકેસ મળી જવાના છે. કોમન વોશરૂમ આપેલું છે અને પાણીની ફૂલ સગવડ છે. સો તમે જોઈ શકો છો. પહેલાં હું તમને ગ્રાઉન્ડ ફ્લોર બતાવી દઉં, ત્યારબાદ આખું ટુર્નામેન્ટ બતાવી દઉં છું. નીચે તમને કાર અને બાઇક માટે પ્રોપર પાર્કિંગ સ્પેસ મળી જશે. આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. એમાં અટેચ વોશરૂમ, OTS અને નાનકડું કિચનનું સેટઅપ કરેલું છે. ઉપર આખા ટુર્નામેન્ટમાં તમને POP વિથ લાઇટ જોવા મળી જશે. સો આ તમારો ફર્સ્ટ બેડરૂમ હતો અને આગળ છે આ તમારું પાર્કિંગ. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. એ પહેલાં તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો ફર્સ્ટ બેડરૂમ અને પાર્કિંગનો. પાર્કિંગમાં પણ તમને પ્રોપર સ્પેસ આપવામાં આવેલી છે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં આગળનો પોર્ચ એરિયા છે અને એલિવેશન જોઈ શકો છો. સરસ મજાનું એલિવેશન છે. ચલો તમને અંદરથી ટૂર કરાવું છું અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ તમને મળવાનો છે. હવે એન્ટર થતાં જ આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા, જેમાં તમે એક સાઈડ TV યુનિટનું સેટઅપ કરી શકો છો, એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ઉપર સરસ મજાનું POP વિથ લાઇટ સાથે જોવા મળી જશે અને વેન્ટિલેશન માટે વિન્ડો પણ આપેલો છે. બાકી સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે આપણા આ ટુર્નામેન્ટની અંદર. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે સેકન્ડ ફ્લોર પર જવા માટેના અને કિચન જોવા મળી જશે. આવા હમણાં તમને બતાવી દઉં છું અને તેમની બાજુમાં એક બેડરૂમ આપેલો છે. સો જોઈ શકો છો. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો. આ રહેવાનું છે તમારું કિચન, જેમાં પ્લેટફોર્મ આપેલું છે. કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ આપેલી છે અને બેક સાઈડમાં વોશ એરિયા છે. એમાં પણ તમને પ્લેટફોર્મ આપેલું છે. બાકી સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ જોવા મળી જશે. હવે કિચનમાં પણ જોઈ શકો છો. કિચનમાં પણ સારી એવી સ્પેસ આપેલી છે અને કિચનની બાજુમાં રહેવાનો છે તમારો બેડરૂમ. સો એ તમારો સેકન્ડ બેડરૂમ છે. તમે એકવાર કિચન જોઈ લો, ત્યારબાદ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. એમાં વેન્ટિલેશન માટે વિન્ડોઝ છે. અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને વોશરૂમની અંદર પણ સ્પેસ આપેલી છે. સો તમને ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમની અરેન્જમેન્ટ કરેલો જોવા મળી જશે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું. એ પહેલાં તમે એકવાર બેડરૂમ, લિવિંગ રૂમ ને કિચનમાં જોઈ લો. અહીંયા તમને સ્ટેરકેસ આપેલા છે અને બ્લેક થીમમાં ટાઇલ્સ લગાવેલી છે. સ્ટેરકેસમાં સેફ્ટી ગ્રીલ આપેલી છે અને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ આપેલા છે, જેમાંનો આ તમારો થર્ડ બેડરૂમ છે. એમાં સરસ મજાનું POP વિથ લાઇટ કરેલું છે. અટેચ વોશરૂમ આવી જશે અને વોશરૂમ પણ સ્પેશિયસ છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, જેમાં વ્હાઇટ અને બ્લેક થીમમાં ટાઇલ્સ લગાવેલી છે અને વેન્ટિલેશન માટે આ બેડરૂમમાં પણ વિન્ડોઝ આપેલી છે. બધા જ બેડરૂમમાં વિન્ડો આપેલા છે, વોશરૂમ આપેલું છે અને સ્પેશિયસ આખું ટુર્નામેન્ટ રહેવાનું છે. 4 BHKનું છે. આ થર્ડ બેડરૂમ, આમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમારો ફોર્થ માસ્ટર બેડરૂમ છે. ચલો એનું તમને ટૂર કરાવી દઉં છું. આમાં પણ તમે જોઈ શકો છો સેમ એઝ ઇટ ઇઝ POP વિથ લાઇટ, વેન્ટિલેશન માટે વિન્ડો, અટેચ વોશરૂમ એ પણ સ્પેશિયસ રહેવાનું છે અને અટેચ બાલ્કની આવી જશે. બાલ્કની વ્યૂ તમને બતાવી દઉં છું, જેમાં તમે સિટિંગ અને સ્ટેન્ડિંગ બંને કરી શકો છો. આમ ગણો તો સિટિંગ બાલ્કની રહેવાની છે અને સામેનું વ્યૂ પણ તમને સરસ મજાનો મળવાનો છે. બેસ્ટ નેબરહુડ છે, સારી સોસાયટી છે. લોકેશન પણ હમણાં તમને જણાવી દઈશ. તમે પહેલાં એકવાર બેડરૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસ બતાવી અને ટુર્નામેન્ટની પ્રોપર ડિટેલ આપી દઉં છું. સેકન્ડ ફ્લોર પર 2 ટુર્નામેન્ટનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે થર્ડ ફ્લોર પર આવતા બંને સાઈડ ઓપન ટેરેસ છે અને વચમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. આ બેક સાઈડનું ટેરેસ છે. બેક સાઈડના ટેરેસમાં કંઈક આટલી સ્પેસ આપેલી છે અને આગળનું ટેરેસ બતાવી દઉં છું. આજુબાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાના મકાન છે. આગળનું ટેરેસ છે અને આગળ પણ તમે જોઈ શકો છો અને એકદમ પીસફુલ એરિયા રહેવાનો છે. આ ઓપન ટેરેસ આગળનું છે. હવે જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 101 વારનું ટુર્નામેન્ટ છે. 16.5નું મોઢું, 56ની ઊંડાઈ, POP લાઇટિંગ આખા ટુર્નામેન્ટમાં જોવા મળશે.
પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. આગળ 30 ફૂટની શેરી છે. અને લોકેશનની વાત કરું તો કોઠારિયા સાંઈબાબા સર્કલથી આગળ સુરભી હાઇટ્સ પાસે રાજકોટમાં આ મકાન આવેલું છે. વધુ માહિતી માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.